સાબરકાંઠા જિલ્લામાં ભાજપ દ્વારા તાલુકા પ્રમુખો તથા શહેર પ્રમુખોની યાદી જાહેર કરી તો પ્રાંતિજ તલોદના નવા વરાયેલા પ્રમુખોએ સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાના ઘરે જઈને આશીર્વાદ લઈને ઇનિંગ્સની શરૂઆત કરી હતી। ભાજપ દ્વારા સાબરકાંઠા જિલ્લાના તાલુકાઓમાં તાલુકા પ્રમુખ તથા શહેર પ્રમુખોની યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં પ્રાંતિજ તલોદ ખાતે પણ નવા પ્રમુખોની યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં પ્રાંતિજ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે કલ્પેશભાઈ જયંતિભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ તરીકે કુશવભાઈ શૈલેષભાઈ બ્રહ્મભટ્ટ, તલોદ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે કનકસિંહ નારસિંહ ઝાલા, તલોદ શહેર ભાજપ પ્રમુખ તરીકે કૌશલ ઉપેન્દ્રભાઈ ગજ્જરનું નામ જાહેર કરતા સમર્થકો અને ભાજપ કાર્યકરો આગેવાનોમાં ખુશી જોવા મળી હતી અને પ્રાંતિજ તલોદના નવા નિમાયેલા પ્રમુખો પોતાના સમર્થકો ભાજપ કાર્યકરો સાથે રાત્રિના સાબરકાંઠા અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાના ઘરે આવ્યા હતા। જયા શોભનાબેન તથા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા તેઓને ફૂલહાર પહેરાવીને ભાજપનો ખેસ પહેરાવી મોઢું મીઠું કરાવીને બધાને અભિનંદન પાઠવ્યા હતા અને સાંસદ શોભનાબેન દ્વારા પ્રમુખોને ભાજપના દરેક કાર્યકરોને સાથે રાખી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સાથે અને તેઓનો દેશ હિતના કામોને વેગ આપવા એક સાથે રહીને કામ કરવા જણાવ્યું હતું। તો નવા નિમાયેલા પ્રમુખોએ સાંસદ શોભનાબેન તથા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના આશીર્વાદ લઈને તેઓની ઇનિંગ્સની શરૂઆત કરી હતી। તો આ પ્રસંગે સુમરા રશીદ ખાન, મુકેશભાઈ સથવારા, સંજયભાઈ પટેલ, હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ, દીપ્તિબેન બ્રહ્મભટ્ટ, મંથન બારૈયા, દિલીપભાઈ રાવળ, મનોજભાઈ મોદી, હેમંતભાઈ દેસાઈ, કેતનભાઈ રાવલ, અમરેશભાઈ સોની, બકુલભાઈ પંડ્યા, મહેશભાઈ બકવાણા, સંદીપભાઈ શાહ ભાજપ કાર્યકરો આગેવાનો સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રતિલા ટેકવાણી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ। શ્રી કે.એમ. પટેલ વિદ્યા મંદિર ઈડરના પૂર્વ પ્રમુખનો સુદાસના મુકામે જીવનચર્યા કાર્યક્રમ યોજાયો હતો। શ્રી કે.એમ. પટેલ વિદ્યા મંદિર ઈડરના પૂર્વ પ્રમુખ શેઠ લીલાચંદભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની દાહીબેન પટેલનો જીવનચર્યા કાર્યક્રમ તેમના વતન સુદાસણા મુકામે યોજાયો હતો। ઈડર તાલુકાના સુદાસણાના સહકારી ક્ષેત્રના આગેવાન લીલાભાઈ પટેલ અને તેમના પત્ની દાહીબેન પટેલનો જીવન પર્વ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત કૌશલ મુનિ દ્વારા વ્યસન મુક્તિ વિશે પ્રેરક પ્રવચન આપ્યું હતું। ધારાસભ્ય રમણલાલ વોરા અને કિરણભાઈ પટેલે સરકારી ક્ષેત્રના આગેવાન શેઠ લીલાભાઈને લાંબી કારકિર્દીને બિરદાવીને તેમના સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે કરેલા કાર્યોને યાદ કરીને શેઠને ભામાશાનું બિરુદ આપ્યું હતું। તેમના ચિરંજીવી નરેશ કુમાર તથા તેમના પરિવારે સામાજિક રીતે પ્રમાણે ગામની દીકરીઓ તેમજ સૌ કોઈને જીવન પર્વ નિમિત્તે ભેટ સોગાદ આપી પ્રસંગને યાદગાર બનાવ્યો હતો। આ પ્રસંગે ઈડર ધારાસભ્ય રમણલાલ વોરા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, પૃથ્વીરાજ પટેલ, જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, અશ્વિનભાઈ પટેલ, શેઠ ગિરિધરભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, ભાનુપ્રસાદ પટેલ, કિરણભાઈ પટેલ તથા સમાજના આગેવાનો તથા સંબંધીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ઈડર। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કોકાપુર ગામે પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પરીખના અધ્યક્ષસ્થાને રાત્રિ સભા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા। લોકોને આરોગ્યની વિવિધ યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી વય વંદના યોજના, રસીકરણ અભિયાન, અતિ જોખમી સગર્ભા યોજના, ટીબી મુક્ત અભિયાન, નમોશ્રી યોજના, ખેતીવાડીની વિવિધ યોજનાઓ જેવી કે કિસાન સમૃદ્ધિ યોજના, ટ્રેક્ટર, ઝટકા મશીન, પશુપાલન વિભાગની વિવિધ યોજનાઓ, જમીન માપણી માટે રીસર્વે કામગીરી, પ્રધાનમંત્રી આવાસ યોજના, મનરેગા યોજના, શૌચાલય યોજના, ગંગા સ્વરૂપ સહાય, વય વંદના સહાય, નિરાધાર વૃદ્ધ સહાય, રાષ્ટ્રીય કુટુંબ સહાય અંગે માહિતી આપવામાં આવી હતી।
આ કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓને વિધવા સહાય યોજનાના વર્ક ઓર્ડર વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોના રોડ રસ્તાના, હોસ્પિટલના, પોલીસ સ્ટેશન અંગેના, ગોચર જમીનના, બાળકોના રમતગમતના મેદાનના, આધાર અપડેશન, શાળાના બાળકોના ટ્રાન્સપોર્ટ વાહનના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગ્રામજનોને સંબોધતા કલેક્ટરે શિયાળાના સમયમાં પણ મોટી સંખ્યામાં આવેલા ગ્રામજનોનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગ્રામજનો આજે ઉત્સાહપૂર્વક ગામના પ્રશ્નોના જાગૃતિને જોઈને આજે અમને કામગીરી કરવા ઉત્સાહ મળ્યો છે. આજે હું ખાતરી આપું છું કે શક્ય એટલા તમામ પ્રશ્નોનો સમયસર નિકાલ કરવામાં આવશે. સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત પ્રશાસન ગાંવ की ओर માટે આજે યોજાયેલી આ રાત્રિ સભામાં લોકો જોડાય તે ખૂબ જ ઉત્સાહપૂર્ણ છે. આ રાત્રિ સભા ખાતે જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા, જિલ્લા પોલીસ વડા સંજય કેશવાલા, નિવાસી અધિક કલેક્ટર રાજેશ કુચારા, પ્રાંત અધિકારી દેવેન્દ્ર મીણા સહિત જિલ્લા સંકલનના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ મોડાસા. ભારત વિકાસ પરિષદ ઈડર શાખા દ્વારા ઈડર ખાતે લગ્ન ગીતો મહોત્સવ યોજાયો હતો. ભારત વિકાસ પરિષદના મુખ્ય 5 સૂત્રો પૈકી સંસ્કાર પ્રકલ્પ અંતર્ગત આપણી હિન્દુ સંસ્કૃતિ પરંપરામાં ઘરમાં લગ્ન હોય ત્યારે પરિવારની અને સગા સંબંધીની મહિલાઓ ભેગી થઈ દરેક વિધિ અનુસાર લગ્ન ગીતો ગાતી આ વિલુપ્ત થતી પરંપરા બચાવવા દર વર્ષે આપણા પ્રાંતમાં લગ્ન ગીતોત્સવનું આયોજન થાય છે. આ વર્ષે લગ્ન ગીતોત્સવનું આયોજન તારીખ 25/12/2024 રોજ સર પ્રતાપ હાઈસ્કૂલ સેન્ટ્રલ હોલ ઈડર ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ભારત વિકાસ પરિષદ ઈડર શાખા છેલ્લા 19 વર્ષથી કાર્યરત છે. ભારતીય સંસ્કૃતિની રક્ષા તેમજ તેને જાળવવી માટે ભારત વિકાસ પરિષદ વિવિધ સંસ્કારલક્ષી કાર્યક્રમો કરે છે. ઈડરમાં ભારત વિકાસ પરિષદની સ્થાપનાને આજે 19 વર્ષ પૂરા થયા છે. ભારત વિકાસ પરિષદમાં જે કંઈ પ્રકલ્પો યોજાય છે એ આપણી જૂની સંસ્કૃતિ અને ધરોહરને યાદ કરવાના પ્રયત્નો હોય છે. તેમાંનો આ એક પ્રકલ્પ જૂના લગ્ન ગીતો ઉજાગર થાય અને સમાજની નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચી શકે એવા આ પ્રકલ્પને આજે ઈડરમાં પ્રથમવાર આ પ્રોગ્રામ યોજી શક્યા છે. તેમાં મારા સાથી મિત્રો શૈલેન્દ્રસિંહ રાઠોડ, નિકેશભાઈ, નીપાબેન, અનિતાબેન, ડોલીબેન, તેજલબેન, હરીશભાઈ કુમાવત, સર્વે સાથી મિત્રો અને મારા સાથી મિત્ર જીતેશભાઈ, સર્વે સાથી બહેનો અને ભાઈઓના સહકારથી આ પ્રોગ્રામ આજે યોજી શક્યા છીએ અને ખૂબ સરસ રીતે જૂના પુરાણો ગીતો આપણે સાંભળવા મળશે અને આના માધ્યમથી પણ છેક સુધી પહોંચશે એ જ અપેક્ષા સાથે ભારત માતા કી જય. ભૂલાઈ જતી લગ્ન ગીત અને ફટાણા ગાવાની જે જૂની પરંપરા હતી જે વિસરાતી જાય છે તેને ઉજાગર કરવા લગ્ન ગીતોત્સવ કાર્યક્રમ યોજાય, જેમાં 20 સ્થળોથી બહેનોની ટીમોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં પ્રમુખ ડોક્ટર ગુણવંતભાઈ જોશી, ઉપપ્રમુખ શૈલેન્દ્રસિંહ રાઠોડ, મહિલા સંયોજિકા અનિતાબેન ગોસ્વામી, મંત્રી જીતેશભાઈ દોશી, હરીશ કુંપાવત, મેહુલભાઈએ ખૂબ જ સુંદર આયોજન કરેલ, જેમાં ભારત વિકાસ પરિષદના 20 મેમ્બર હાજર રહ્યા હતા. આ પ્રસંગે પ્રાંતમાંથી નિકેશભાઈ સંખેસરા અને નીપાબેન કડિયા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન વિમળાબેન ગુણવંતભાઈ જોશી હતા. કાર્યક્રમનું સુંદર રીતે સંચાલન વીણાબેન ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું. રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ઈડર. અમારી ભારતીય સંસ્કૃતિમાં જે જૂના ગીતો દરેક ઘરમાં જ્યારે પણ લગ્ન હોય અમારી ઘરની સ્ત્રીઓ ભેગી થઈને ગીતો ગાતા હોય છે, પણ હવે આ સંસ્કૃતિ ખોવાઈ ગઈ છે એવું લાગે છે. કોઈના ઘરમાં ગાણા ગાવા જેવો રિવાજ જ નથી યા ફિર કોઈ પ્રોગ્રામ થતો જ નથી. એ સંસ્કૃતિને જાળવી રાખવા માટે અમે આ પ્રોગ્રામ દર વર્ષે કરીએ છીએ. એ દર વર્ષે અમારે અમદાવાદ ખાતે થાય છે, પણ આ વર્ષે લગ્નોત્સવ ઈડર ખાતે યોજાય છે. એમ આ બધી બહેનો ભેગી થાય છે, દરેકે દરેક વિધિ અનુસાર ગીતો ગવાય છે, એ પ્રોગ્રામ થાય છે. આ પ્રોગ્રામ કરવાનો આશય મેન એ છે કે જે અમારી હિન્દુ સંસ્કૃતિની સંસ્કાર જે રૂપી લક્ષ્ય છે એ ભૂલાય ના, और हिंदी विधि अनुसार જે અમારે ગીતો ગવાતા હતા
એ ભૂલાય ને એ સંસ્કૃતિ જાળવી રાખે. વિલુપ્ત થતી જાય છે એને હજી જાળવી રાખવા માટે. સાબરકાંઠા અરવલ્લી સાંસદની સંસદમાં રજૂઆત બાદ નેશનલ હાઈવેના અધિકારીએ સાંસદ શોભનાબેનને સાથે રાખીને પ્રાંતિજથી શામળાજી સુધી સ્થળ મુલાકાત લેતા બંને જિલ્લાના લોકોમાં ખુશી જોવા મળી હતી. થોડાક દિવસ અગાઉ સાબરકાંઠા અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા સાબરકાંઠા અરવલ્લીમાંથી જઈ રહેલ નેશનલ હાઈવે 48ને લગતા પ્રજાકીય પ્રશ્નો જેમાં જ્યાં અંડરપાસની ખાસ જરૂરિયાત હોય તેવી જગ્યાઓની નામજોગ રજૂઆત કરતા જેવા કે પ્રાંતિજના રસુલપુર, હિંમતનગર તાલુકાના પીપલોદી, અરવલ્લીના ભિલોડા તાલુકાના ગદાદર કંપા પાસે ખાસ અંડરપાસની જરૂર હોય તે માટે રજૂઆત કરી હતી અને હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં રોડનું કામ પ્રગતિમાં હોય ત્યાં ગટર લાઇન, પાણીની લાઇન, વીજ કનેક્શન લાઇનની રજૂઆત પણ કરી હતી. ત્યારે આવેલ નેશનલ હાઈવે 48ના અધિકારીઓની ટીમ દ્વારા સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા તથા પ્રાંતિજ તલોદના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાને સાથે રાખીને પ્રાંતિજથી શામળાજી સુધી સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તો આ પ્રસંગે પ્રાંતિજ ભાજપ શહેર પ્રમુખ કુશવભાઈ બ્રહ્મભટ્ટ, તાલુકા ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ પટેલ, પૂર્વ તાલુકા પ્રમુખ બળવંતભાઈ પટેલ, હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ, મુકેશભાઈ સથવાડા સહિત ભાજપ કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રમેશ મિસ્ત્રી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ. અહીંયા રસુલપુર ગામ જ્યાં આગળ અમે અંડરપાસની માગણી કરી હતી, કારણ કે અહીંયાથી લગભગ 7-8 હજાર માણસોની અવર જવર રહેતી હોય છે. તમામ ખેડૂતો આગેવાનોના પણ ખેતરો આ બાજુ છે તથા એમનું સ્મશાન પણ આ બાજુ છે, એટલે સૌની અવર જવર માટે ખૂબ તકલીફ પડતી હતી. એટલે એમણે અમને રજૂઆત કરી હતી અને રજૂઆતના આધારે અમે અહીંયા નેશનલ હાઈવેના અધિકારીઓ સાથે અહીંયા સ્થળ મુલાકાત માટે આવ્યા હતા અને સ્થળ મુલાકાત કરીને ગ્રામજનોએ, આગેવાનોએ બધાએ ભેગા મળીને અમે વાત મૂકી છે કે આ એમની જે સમસ્યા છે એ દૂર થાય અને અહીંયા એક અંડરપાસ મંજૂર થાય તો ખેડૂતોને અને આમ જનતાને પણ જે મુશ્કેલી પડે છે એ ના પડે. અને એમણે પણ એમના તરફથી નિરીક્ષણ કર્યું છે અને જેમ બને તેમ આ કાર્ય થાય એના માટેની બાંહેધરી પણ આપી છે. એટલે અમે અહીંયા સ્થળ મુલાકાત કરી અને સૌ આગેવાનોને, ગ્રામજનોને, આજુબાજુના ગામના લોકોને સાથે રાખીને આ સ્થળ નિરીક્ષણ કરીને અમે જોયું છે કે ખરેખર અહીંયા અંડરપાસની જરૂર છે જ અને અધિકારીઓએ પણ અહીંયા નિરીક્ષણ કરી અને જલ્દીથી આ અંડરપાસ મંજૂર થાય એવી કામગીરી કરે એવી અમારી એમને સૂચના પણ આપી છે અને મને આશા છે કે અંડરપાસ થાય તો આ ખેડૂતોને અને જનતાને જે મુશ્કેલી પડે છે ના પડે. પ્રાંતિજ હાઈવે 3 રસ્તાની શું સમસ્યા? પ્રાંતિજ હાઈવે 3 રસ્તા પર સર્વિસ રોડની સમસ્યા હતી. એ સર્વિસ રોડ પણ જે પ્રમાણે જનતાએ માંગ કરી હતી એ પ્રમાણેનો રોડ ટકાઉ અને સરસ થાય એ માટેની રજૂઆત હતી અને એ પણ અધિકારીઓએ સાંભળી અને એમને નિરાકરણ લાવવાનો પ્રયત્ન કર્યો છે. બીજી કોઈ જગ્યાએ આવી કોઈ સમસ્યા રસ્તાની? બીજી કોઈ સમસ્યા હશે અમારા ધ્યાને આવશે તો અમે પણ ગ્રામજનોને અને અધિકારીઓને સાથે લઈ અને નિરીક્ષણ કરીશું અને જોઈ લઈશું કે જેમ બને તેમ જનતાને તકલીફ ન પડે એ રીતના કામ થાય એવી અમે એમને સૂચના કરીશું. સાબરકાંઠા કલેક્ટર કચેરી ખાતે સુશાસન દિનની ઉજવણી કરાઈ હતી. સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા કલેક્ટર ડોક્ટર રતન કનવર ગઢવીચારની ઉપસ્થિતિમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સુશાસન દિનની ઉજવણી કરાઈ હતી, જેમાં ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિન તારીખ 25 ડિસેમ્બરને સુશાસન દિન તરીકે ઉજવવામાં આવે છે. સહિયારા પ્રયાસથી વધુ સુદૃઢ સેવાઓનો સંકલ્પ સાકાર કરવા તાલીમ અને વ્યવસ્થા વધુ મજબૂત કરવાની રાજ્ય સરકારની નેમ છે. સાબરકાંઠા જિલ્લા કલેક્ટર આ પ્રસંગે જણાવ્યું હતું કે તારીખ 25 ડિસેમ્બર સુશાસન દિન સહિયારા પ્રયાસથી વધુ સુદૃઢ સેવાઓનો સંકલ્પ કરી સૌ અધિકારીઓ, કર્મચારી લોક ઉપયોગી અને લોકાભિમુખ અભિગમ સાથે કામ કરે તે ઇચ્છનીય, જેના માટે મુખ્યમંત્રી આપણને ખૂબ જ સારું માર્ગદર્શન આપ્યું છે. આપણે તેમના માર્ગદર્શન મુજબ કામ કરી સુશાસનની નેમ અમલી બનાવીએ
નાગરિકોને કેન્દ્રમાં રાખી વધુ સારી સેવાઓ અને માળખાકીય સુવિધાઓમાં ઉમેરો થાય તે મંત્ર સાથે કાર્યરત રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકલ્પોની શરૂઆત કરવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 600 થી વધુ વિવિધ સરકારી યોજનાઓની વિગતો આપતા મારી યોજના પોર્ટલનો પ્રારંભ કરાવ્યો હતો. રાજ્ય સરકારના લોકાભિમુખ અને પારદર્શી વહીવટલક્ષી અભિગમને સાકાર કરતા અનેક વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. સુશાસન પરની ટૂંકી ફિલ્મ દર્શાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિડીયોના માધ્યમથી રાજ્યભરના જિલ્લાઓ પણ જોડાયા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી નિયામક પાટીદાર પ્રાયોજના વહીવટદાર સક્સેના પ્રાંત અધિકારીઓ સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ કર્મયોગીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા. રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ઈડર. રાધનપુર ખાતે મંડળીય ચોક મીરા દરવાજા વિસ્તારમાં રાધનપુર ભાજપ શહેર પ્રમુખના પ્રયત્નથી સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નગરપાલિકાની અંદર વહીવટદારનું શાસન હોય ત્યારે નગરપાલિકાની અંદર કોઈ પણ પક્ષની બોડી ન હોય તેવા સમયે લોકોને કામની હાલાકી પડતી હોય ત્યારે રાધનપુર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે નવા વરાયેલા રાજુભાઈ ઠક્કર પંપને રાધનપુર મીરા દરવાજા અને મંડળી ચોક વિસ્તારના લોકોએ રજૂઆત કરતા તેમણે રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર અને અન્ય અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી સફાઈની કામગીરી હાથ ધરાતા સ્થાનિક રહીશોની અંદર ખુશી જોવા મળી હતી. રાધનપુર શહેર ભારતીય જનતા પાર્ટીના નવા વરાયેલા શહેર પ્રમુખની કામગીરીથી લોકોની અંદર ખુશી જોવા મળી હતી. ભરત સથવારા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ રાધનપુર. ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારી ઉપર જે મને જવાબદારી આલી છે અને જે જવાબદારી હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને એની શરૂઆત મેં આજથી જ કરી દીધેલી છે.